આ જે કોમ્પિટિટિવ એક્ઝામો જે છે એ એક્ઝામ માટે અત્યારથી આપણે બધાએ ગંભીર થવું પડશે. અને મેં પહેલાં જ કીધું કે આ 500 પાવરની ટીકડી નથી કે પીવડાવી અને આઈએએસ બની જવાય. આ એક્ઝામને પાસ કરવા માટે મહેનત સમય લાગે. હવે આપણે ગ્રેજ્યુએશન પૂરું કરે ને ત્યારે તો આંતરસૂઝનો ઝબકારો થાય ઘણાને. કોલેજ પૂરી કરે BA BCom કે BSc પછી એને ઝબકારો થાય કે હવે મારે યુપીએસસી કરવી. ત્યાં ગાડી ચૂકાઈ ગઈ હોય કેમ કે પછી યુપીએસસીના પાકા ઘરે કાંઠા ચડાવવા બેસે અને એ પછી 5 વર્ષ સુધી તૈયારીઓ કરે ને એમાંય ટેલેન્ટ હોય તો 5 વર્ષ 5 ટ્રાયમાં કે 3 ટ્રાયમાં કે નીકળી જાય, બાકી પછી નથી મેળ આવતો. એટલે આ લોકો જે આ લઈને આવ્યા છે આપણી સામે એ અત્યારથી એટલા માટે લઈને આવ્યા છે કે બાળક 5મા 6ઠા ધોરણમાં ભણે તો કમસે કમ એને આઈએએસ શું છે ને એ તો એને એ ધોરણમાં જ ખબર પડી જવી જોઈએ, એ એજમાં જ.